એક વખત એક મારે કાર્યક્રમમાં જમાતું એક ભાઈનો સન્માન સમારંભ હતો અને એના સન્માન સમારંભમાં બધા જ એવું વારાઘડીએ રઘુવીરભાઈ બોલ્યા કરતા હતા કે આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર જ ઓફિસ આવે, આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર ઓફિસ આવે. સાહેબના બહુ જ ટાઈમસર આવવાના વખાણ થયા. એટલે મેં કીધું હવે આ સાહેબના વાઈફના વખાણ કરો કે જેણે હંમેશા રસોઈ, ટિફિન ને કપડાં રેડી રાખ્યા કે સાહેબ ટાઈમસર ઓફિસ આવી શકે. તમે જે સંતાનોને અમેરિકા, લંડન, યુકે, ઓસ્ટ્રેલિયા મોકલો છો એ સંતાનને તમે તૈયાર કર્યા છે એનો ગર્વ લ્યો, એનો મુંજારો તમારા ચહેરા પર ન રાખો. પૂરા ગર્વથી કયો. અમારા જેવી સ્ત્રીઓ તમને પૂછે ને કે શું કરો છો ત્યારે યાદી આપો કે આટલું 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 બેન કર્યું છે. અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે કે 4 સ્ત્રીઓ નોકરી કરે એટલે ઘરમાં રહેતી બધી સ્ત્રીઓને એમ કે તમને ઘરમાં કેમ ગમે? ત્યારે બહુ પ્રેમથી કહેવાય કે બેન ઘરમાં હું સવારે છે ને રસોઈવાળા બેન હોઉં, ફાઇનાન્સર હોઉં, મારા સાસુની હું નર્સ હોઉં, મારા દીકરાની હું કાઉન્સિલર હોઉં, મારા સસરાની હું ડૉક્ટર હોઉં, મારા પાડોશીવાળા બેન છે એની બેનપણી હોઉં. આવા કેટલાય રોલ મારે દિવસ પડે રાખવાના હોય. પણ જે સભ્યતા સ્ત્રીનું સન્માન કરવાનું ચૂકી જાય છે એ સભ્યતા બહુ લાંબુ ટકતી નથી. અને પૂરી જવાબદારીપૂર્વક વાક્ય કહું છું કે જો તમે ઉમરાવાળીને રાજી ન કરો તો કોઈ ડુંગરાવાળી તમારાથી રાજી થાય એવું બને નહીં. ગમે એટલી માતાજીની જય બોલાવો અને પછી અમને અહીંયા લ્યો પગે, એનાથી કંઈ ફેર ન પડે. બે પેરેલલ થાય. સાહેબ જે સામે છે એની માટે નથી વંદન, તોલું દેખાતી એ નથી માતાજી. એ આના સ્વરૂપે જ આવીને ઊભી રહે છે. તમને પીરસે છે ત્યારે અન્નપૂર્ણાના સ્વરૂપે આવે છે. તમારું ધન સાચવે છે. અને તમને ખબર છે, મોદી સાહેબને ખબર હતી કે આ બધી ગૃહલક્ષ્મીઓ છે. તમે દીધા હતા 500, નીકળ્યા હતા 5-5 હજારના બંડલો, યાદ છે ને બધાએ? એટલે તમારી લક્ષ્મીને પણ સવાઈ કરી દે છે. એટલે તમે જે દેવીના, અને આમાં એવું છે કે અમારા અંદર તો બધા જ પ્રકારની દેવીનો વાસ છે. સફેદ ફૂલ આપશો તમારી અંદરથી સરસ્વતી પ્રગટશે અને અમે મીઠાશથી તમારી સાથે વાત કરશું. સરસ રીતે પૂજા કરશો, સરસ રીતે બોલાવશો, થોડુંક સન્માન આપશો. મેં તો અનેક વાર કીધું છે કે સ્ત્રીને તમે જે આપો ને એ સવાયું કરીને આપે. ધરતીને તમે મુઠ્ઠી અનાજ આપો, આપી દો ને ભાઈ. પાણી હટો બાંધ્યા બેનો, આપણે અત્યારે ભાજપની સરકાર છે, ક્યાં પાણીના વાંધા છે? આ સંસ્કારની વાતો થતી દેખાડી દીધું. પાણી હટવું તો મેં કરીએ જ તે. શું બહેનોને તમે જે આપો એ ડબલ કરીને આપે. ધરતીને તમે કણ આપો, મુઠ્ઠીભર અનાજ, અને આખું વર્ષ ચાલે એટલું એ તમને ધાન આપે. ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે. સ્ત્રીને તમે મકાન આપો એ તમને ઘર કરીને આપે. સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન આપે. એનો અર્થ એ છે કે ઉપરવાળાએ અમારી સિસ્ટમ જ એવી બનાવી છે કે તમે અમને જે આપશો એ અમે તમને સવાયું કરીને આપીએ. તમે અમને સન્માન આપો, 2 ગણું આપીએ. તમે અમને પ્રેમ આપો, થોડોક અનહદ આપીએ. પણ તમે ગુસ્સો કરો એ ડબલ આપીએ. કારણ કે તમારે જે જોતો હોય તમારે અમને દેવું. બધા જ પ્રકારની દેવીઓનો મારી અંદર વાસ છે. તમારે જે દેવીના દર્શન કરવા હોય એ પ્રમાણે અમારે વ્યવહાર કરવો. મા કાળી અમારી અંદરથી જ પ્રગટે, બધા જ પ્રકારનું પ્રગટે. જ્યારે વાતો સ્ત્રીના સન્માનની, પુરુષની આવડતની, આ બંને ભેગા થાય ને તો જ સમાજ સ્વસ્થ બને. તમારા સંતાનો ઈચ્છતા હોય કે બહાર ન જાય તો એને ઘરમાં રહેવું ગમવું જોઈએ, એવું વાતાવરણ તમારે બનાવવું જોઈએ. એમને શું કામ વિદેશ વધુ જવું ગમે છે? કારણ કે ત્યાંનું ઘરનું વાતાવરણ એવું છે, થોડી ફ્રીડમ એવી છે. તો આપણે થોડીક આપીએ એમને, થોડીક એમની વિચારધારા પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. થોડુંક કે એમ પણ કહીએ 2 વખત એમની યારે પિઝા ખાધા હશે ને તો એ 4થી વખત તમારી યાર રોટલો ખાશે. પણ પહેલી પિઝા લીધો એ ભેગો કકડાટ શરૂ કર્યો ને તે નક્કી કરશે કે આની સામે સાંભળવાનું થતું જ નથી, આની આગળ જવાનું કરતું જ નથી. એટલે તમે જુઓ, જ્યારે વિદેશ જાય છે ત્યારે મહિનાઓ સુધી કોમ્યુનિકેશન ઓછું રાખે છે. કારણ કે અહીંયા આવી ગયા હોય આપણી સલાહોથી. અને આપણે વિચારધારા એવી કરી નાખી. અને એમાંય આપણો વાંક એ છે કે જેટલી શ્રદ્ધા એમને ગૂગલ પર છે એટલી દાદાજી પર નથી. કારણ કે
જ્યારે દાદા દાદી આપણા ઘરમાં વૃદ્ધ હોય એની સાથે આપણે વ્યવહાર એવો કરીએ છીએ એટલે સંતાનોને એમ થાય છે કે ઓકે, જ્યારે માણસને વાળ ધોળાવે, કરચલીઓ પડે પછી નકામો થઈ જાય છે, કારણ કે આપણે બિહેવ એવું કરીએ છીએ. એક વખત મને ખબર નથી તમારે ત્યાં અહીંયા લગ્નની કેવી સમસ્યાઓ છે, અમારી સાઈડ તો છે. હું તો ઘણી વાર કહું છું કે પહેલાં છોકરાઓને રમતા હોય ત્યારે પૂછીએ ને કે બેટા મામાનું ઘર ક્યાં, તો એમ કે અમરેલી, જુનાગઢ, ભાવનગર, માણાવદર એવું બધું. પણ અત્યારે પૂછો તો કે દાણોદ, મધ્યપ્રદેશ ને યુપી ને એ બધું. મામાના ઘરો બદલાઈ ગયા, આખી સભ્યતા બદલાઈ ગઈ, એટલી અઘરું થઈ ગયું છે. એટલે આવી રીતે એક છોકરાના લગ્ન જ નહોતા થતા. માંડ એક ભાઈ રાજી થયા દેવા હાટુ દીકરી દીધી કે. પણ કે અમારી એક શરત છે, તમારે જાન લઈને આવવાની, પણ જાનમાં એક પણ વૃદ્ધને તમારે નહીં લાવવાનું. તમારે દીકરી અમારે દૈવી જ છે, તમારું ઘર સરસ છે ને તમારો દીકરો સરસ છે, પણ અમારી શરત એક જ છે કે જાનમાં એક પણ વૃદ્ધ હોવો જોઈએ નહીં. એટલે બધા એમ કીધું દીકરો પરણતો હોય દાદાને ઘરે મૂકી દેશું. પણ દાદા થોડા કહો પાંગડા, એ કે મારી નામને જમીન વેચીને તું આને દીકરો પરણાવશે ને મને જાનમાં નથી લઈ જાવો એમ, એ તો થશે જ નહીં. હું જમીનમાં કાગળિયા પર સહી ન કરું જો તું મને જાનમાં ન લઈ જતો. જમીન વેચે તો જ વહુ આવે એમ હતી, અને દાદાને જાનમાં લઈ જવાય એમ હતા નહીં. એટલે પછી એકાદ શિક્ષક હશે ત્યાં, એણે કીધું કે એક કામ કરો, દાદાને હંતાઈને લઈ જાઓ અને એને કહેશું કાંઈ તમે હંતાઈને જાન જોયા રાખજો, લગ્ન જોયા રાખજો, બહાર ન નીકળતા. દાદા કે વાંધો નહીં, પણ લઈ જવો પડશે કે. જાન લીલા તોરણે ગઈ, સરસ વેવાએ આગતા સ્વાગતા કરીને, સોડા આપીને, પાણી આપીને, ચા આપીને, બધાને હાર તોરા કર્યા બધું. અને થોડી વાર પૂછો કોઈ વૃદ્ધને લાવ્યા નથી ને, વૃદ્ધને લાવ્યા નથી ને? બધા કે ના ના, જો તમને ક્યાંય દેખાય, બધા દેખાય, બધા હેરડાઈ વાળા, જો કોઈ દેખાય બધા તો વાંધો નહીં, તો વાંધો નહીં. ચા પાણી પીલા, વરરાજા તૈયાર થઈ ગયા, હારબાર પહેરાવી ગયો, લીલામ પોખવા ટાણે આવ્યા હતા. પાછા સસરાજી આવ્યા કે તમે બરાબર છે, એક શરત અમારી હતી કે વૃદ્ધ ન જોઈએ એટલે તમે નથી લાવ્યા, પણ મારી બીજી શરત એ છે કે જો અમારી દીકરી રેડી જ છે, પંડિતજીએ યજ્ઞ શરૂ જ કરી દીધો છે, હમણાં કરી જ દેવાનું છે, પણ બીજી શરત અમારી એ છે કે અમારા ગામમાં એક નદી છે, એ તમે દૂધની વેવડાવો તો અમે તમારે ત્યાં દીકરી દઈ. એટલે બધા એમ કીધું કે આવું તો કંઈ શક્ય થાય નહીં, ક્યાંથી દૂધની વ્યવસ્થા કરવી, ના તેને બધા મંડ્યા મૂંઝાવાન, બધા સાફા મંડ્યા કાઢવાના, હાર કાઢ નાખ્યા, ચપ્પલ પહેરવા માંડ્યા, વરરા જાય ત્યાં રોવા જેવો થઈ ગયો. ઓલું બધું ઢોલ શરણાઈના અવાજ બંધ થઈ ગયા ને, એટલે દાદા જે હંતાયેલા હતા ને એણે પૂછ્યું કે આ બધું પૂરું થઈ ગયું, ઘરે આવી ગયા? એટલે કે નાના બહાર નીકળી જાય, હવે કંઈ લગ્ન થાય એમ નથી. એટલે કાંઈ કે શું થયું? એ કે આ જોને છોકરીના બાપાએ બીજી શરત મૂકી છે, એ કે દૂધની નદી રાખો ને તો જ તે કે જાન લઈ જવાની, બાકી નથી દીકરી દેવી. એ કે તેમાં મૂંઝાઈ હો ગયા, કે હું મૂંઝાઈ ગયા? કે દૂધની નદી એમ હેલી છે. એ કે તમે ખાલી છોકરીના પપ્પાને જઈને એમ કહો કે અમે દૂધની વ્યવસ્થા કરી નાખી છે માણસા ગામમાંથી, આ પાણી ખાલી કરાવી નાખો ખાલી નદીમાંથી, કે આટલું થઈ જાય ને એટલે દૂધની નદી થઈ જાય ને દીકરી આપણે લઈને જશું. ગયા ને પછી એમ કીધું તમારા જાનમાં કોઈ વૃદ્ધ અનુભવી માણસ આવ્યો છે? સાહેબ, જે દાદાને તમે નક્કામાં ગણો છો, તમને કાંઈ ખબર નથી પડતો એ ગણો છો, એ દાદાએ તે જમીન ન વેચીને તમારી માટે જમીનના ટુકડા રાખી મૂક્યા, કાળી ચામડી કરી, એના આધારે તમે 2 બંગલાવાળા થયા છો. એટલે એમ ન માનતા કે દાદાને ખબર નથી પડતી, એને જીવવાના જલસા પડતા હતા. અને રાધર પૂરી સભાનતાથી કહું છું કે આ છેલ્લી પેઢી છે કે જે માત્ર ને માત્ર પોતાના સંતાન માટે જીવે છે. અત્યારે આમાં બેઠેલા તમામ વૃદ્ધની સામે કદાચ ભગવાન આવીને ઉભો રહીને કે માગ માગ તારે શું જવું, તો કોઈ એમ ન કે મને અમિતાભ બચ્ચન બનાવી દો, મને મધુબાલા બનાવી દો. એ આજે એમ કે મારા દીકરો થોડોક દુઃખી છે, એને સારું કરાવી દો, મારો નાનો દીકરો થોડોક દુબળો છે, એનું ઘર ન થરખું હાલતું, મારી દીકરીને ત્યાં દીકરો નથી કરી દો. આજે તમારા પોતાના માટે નહીં, પોતાના સંતાનો માટે માગતી આ છેલ્લી પેઢી છે જેને આપણે નકામે ગણીએ છીએ. સાહેબ, જેટલા લેવાય એટલા આશીર્વાદ આ પેઢીને લેજો. કારણ કે ડોંગરેજી મહારાજને બહુ સરસ કિસ્સો છે. એક વખત બહુ જ મોટી કથા કરી અને મુંબઈ લઈ ગયા શેઠનું ઘર જોવા માટે. એટલે શેઠે દેખાડ્યું કે આ મારો દીકરાનો રૂમ છે, અમારી દીકરીનો રૂમ છે, ભગવાનનો રૂમ છે, આ રૂમ છે, અને જો આપણે આરસ નખાવ્યો છે, બધે એસી નખાવ્યા છે, પંખા નખાવ્યા છે. પછી પોતાના રૂમ વખતે એમણે એવું કીધું કે બાપજી બધું જ છે, આરસ છે, ઘર સારું છે, એસી છે, પણ ઊંઘ મને નથી આવતી. ત્યાં ડોંગરેજી મહારાજ જેમ પાછા વળતી વખતે એમ કીધું કે આ પાણા ટાઢા કર્યા ને એના કરતાં કોઈક માણા ટાઢા કર્યા હોત ને તો એની મેળે તને ઊંઘ આવી જાત. આ માણા ટાઢા કરવાની આ છેલ્લી આપણી પાસે અવસર છે. ગંગાજી ન જવાય તો ચાલશે, યજ્ઞ ન થાય તો ન થાય, પણ જ્યાં સુધી આની આતડી કકડાવીને તમને એમ રાખતું હોય કે ઓલો
1000 કિલોમીટર દૂર તમને આવીને દર્શન દેશે તો ભૂલી જાજો. એ આવીને એમ કહેશે કે એના સ્વરૂપે જ હું આવ્યો હતો. બની શકે વૃદ્ધ છે, ક્યારેક એનાથી ન બોલાતું હોય એ બોલાઈ જાય, એમના પણ અવસ્થા છે, જીવનનો થાક એને પણ છે. અને બીજું કેવું છે કે એ પેઢીએ આટલા ઉછાળા પૈસાના જોયા જ નથી, એટલું કરકસર કરીને જીવ્યા છે, એટલે સતત દર થઈને કે ટક ટક તમને કર્યા કરે છે. તમારા સંતાનો વિદેશથી 18 કલાક 19 કલાક કામ કરીને તમને પૈસા મોકલાવે, અને એ પૈસા આપણે અહીંયા બેફામ વાપરીએ, અહીંયા કરવામાં, ઓલાના કરવામાં, નામ કરવામાં. સાહેબ એ મજૂરી કરીને ત્યાં મોકલાવડાવે છે, તો એનું પણ એટલું જ સન્માન કરો. અને સૌથી વધુ મહત્વનું કે જ્યારે કુટુંબનો, સમાજનો દીકરો, આખા તમારા સમાજનો દીકરો ત્યાં કાળી મજૂરી કરીને બરફમાં સવારે 3 વાગે ઉઠીને એ ગેસ સ્ટેશન ખોલીને પોતાની જાતે પુરાવીને પૈસા ભેગા કરીને જ્યારે ગામ માટે કશુંક કરે, ત્યારે ગામવાળા એનું સન્માન ન કરે ને, તો આજ પછીના કોઈ સંતાનોને એમ ન થાય કે આ ગામ હાટું ન કરે, ગમે એની હાટું કરે. આપણે ત્યાં મોટામાં મોટી તકલીફ છે કે દાતા પાસે લેવાનું હોય ને ત્યારે બહુ લડી પાયે લાગુ કરીએ, પછી વળતી વખતે હાલો હવે હાલો બધા ભેગા વહી જાઓ. ખબર નહીં, સન્માન કોકને દેવાનું આવે ને ત્યારે આપણે બધા બહુ તકલીફમાં આવી જાય છે. કોકને પાડવાના હોય ને તો 10 જણા ભેગા થઈ જાય, પણ એક જણને ઊભો કરવાનો હોય ને તો કોઈ ભેગા ન થાય. એ તો એક ધારો કે અહીંયા કોઈ અજાણ્યો માણસ હોય, એના વિશે બધું બહુ સરસ બોલાતું હોય તો એમ કહું બહુ સરસ ભાઈની સરસ બધી વાતો કરી, 3 જણા આવીને આપણને કાનમાં કહી જાય તમને શું ખબર હોય એને શું કર્યું ત્યાં જઈને, પણ તમે અહીંયા રહીને શું કરી લીધું છે મારા ભાઈ, એણે કાંઈક તો કર્યું, અને કર્યા પછી એને એનું ગામ તો યાદ આવ્યું કે અહીંયા દેવું જોઈએ, અહીંયા કરવું જોઈએ. તો જે ન્યાથી લાવીને અહીંયા દે છે એનું તો પૂરું સન્માન કરો, કારણ કે ખરેખર એની કાળી મજૂરી ન છે. અને બીજું, તમારા જેના સંતાનો ત્યાં ભણે છે, ત્યાં રહે છે, એમને નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને સાચી વાતો કરે કે ત્યાં કેટલી તકલીફ છે. ઇન્સ્ટાગ્રામમાં ફોટા જોઈને, બરફમાં જોઈને ત્યાં કોઈ એવા જલસા નથી. અને હવે ભારત એવું ગરીબ નથી કે બધાએ ત્યાં કરવો. જેટલી મહેનત તમે ત્યાં કરો છો એની થોડીક પણ મહેનત અહીંયા કરો ને તો ઘણું બધું સારું છે. કારણ કે હવે ત્યાંના કાયદાઓ બદલાઈ ગયા છે, ત્યાં એટલા કલાક કામ કરવા નથી દેતા, ત્યાં મોંઘવારી એટલી વધી ગઈ છે. પણ ઓલું શું, આપણે સમાજમાં 3 જણા વચ્ચે રોલા પાડવા હોય, બહેનોને ખાસ, અમારો દીકરો ન્યા છે. અને પાછા એમાં ને એમાં બહેનોને, અને મોટામાં મોટી અત્યારે તો સમસ્યા લગ્નની એ છે કે ત્યાં મજૂરી કરી ચાલે, પણ અહીંયા સરસ વેલ સેટ હોય તો અહીંયા નહીં. જે છોકરીને ક્યારેય જમીનમાં જવું ન હોય, ખેતરમાં પગ ન મૂકવો હોય, એના મમ્મી પપ્પા એમ પૂછે જમીન હોય દીકરી દેવી, વિદેશ હોય તો અમારે તમને દેવી. રાધર મારી તો બહુ જ એવી છે, સરસ રીતે તમારી દીકરીને એટલું ભણાવો, એવા સરસ દીકરાઓ ગોતો કે 2 જણા કમાય અને દર વર્ષે વિદેશ ફરવા જાય, એ કરાય. 2 જણા 5 કલાક મહેનત કરો ને તો 10 કલાકની મહેનત થાય ને, 2 જણા 10 કલાક ભારતમાં મહેનત કરે ને તો 5 વર્ષમાં ઊંચા આવી જ જવાય. અને જે તમારા સંતાનો છે ને એકચ્યુઅલી પૂછજો કે અત્યારની સ્થિતિ પ્રમાણે ત્યાં 15 વર્ષ કામ કરો ને ત્યારે થોડાક અપપાય એવી સ્થિતિમાં છે. અને હજુ કહું છું, ભારત પહેલાં જેવી સ્થિતિમાં નથી, હવે ઘણું બધું જીવનનું સ્તર આપણે ત્યાં ઊંચું આવ્યું છે. તમને ખબર તો પહેલાં વિદેશથી કોઈક આવતા હોય તો ઓલા પ્લાસ્ટિકના જબલાએ આપણે હાંચવી રાખતા કે અમેરિકાનું જબલું છે. હવે અત્યારે ત્યાંથી કોઈ ફોન કરે ને કે કાંઈ મોકલાવું ત્યારે આપણે અમારે બધું એમેઝોનમાં મળે જ છે. તમે જુઓ, એ કાંઈ પણ લાવે ને તો હવે આપણને નવાઈ નથી લાગતી, કારણ કે હવે આપણે બધું જ બધા જોઈએ છે. અને બીજું કે હવે આર્થિક રીતે કોઈ ખાસ ફરક રહ્યો જ નથી. પહેલાં એવું હતું કે કાચના વાસણ અમુક વર્ગના ઘરમાં જ હોય, પ્લેનમાં અમુક જ વર્ગ બેસે, હવે એવું જરાય નથી. જેને 10 લાખની આવક છે એ ઇન્ડિગોની એ જ ફ્લાઇટમાં હોય, અને 10,000 વાળો હોય તે જ ફ્લાઇટમાં હોય. હું જે મોબાઈલ વાપરું અત્યારે, ધારો કે માનો કે લેટેસ્ટ iPhone 15 Pro Max છે મારી પાસે છે ને, એ જ તે નીતા અંબાણી પાસે છે. વધીને એનું કવર છે સોનાનું છે, હીરાનું છે, બાકી ફોન તો એનો છે કે નહીં. એમની પાસે અઢળક કપડાં છે, અઢળક ઘરેણા છે, હું પહેરું પણ એક ટાઈમે એક જ પહેરી શકાય ને. એટલે હવે જીવનનો ફરક આમ જે પહેલા હતો ને કે હા મેં ઈ ને અહીંયા ઈ, એવો નથી. એની બદલે અહીંયા એવો સંઘર્ષ કરો કે જે લોકોએ તમને બ્લોક કર્યા હોય ને તમને ગૂગલમાં ગોતવા જોઈએ ક્યાં ભલામણા છે, ક્યાં. એવો સંઘર્ષ કરીને એવી સફળતા જો તમને જોઈને માણસોને સર્વાઇકલના દુખાવા થઈ જાવ, જોતો ખરો ઘડીકમાં ક્યાં ઉપર વયો ગયો.
એટલે દીકરીઓને તે જેને એવું છે કે વિદેશ જ મારે મારા પતિને તો જ મારે લગ્ન કરવા છે, એના બદલે પૂરીથી અહીંયા તમારા બેઠેલા પાત્રને કહો કે આપણે બંને સાથે મળીને સરસ રીતે કમાઈએ. હું પણ ભણી છું, તું પણ ભણી છો, તું પણ ભણ્યો છો. સાથે મળીને જીવન જીવીને દર વર્ષે વર્લ્ડ ટૂર કરીએ અલગ 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 દેશની. ત્યાં કેટલાય એવા લોકો છે કે જે વિદેશમાં 10-10, 12-12, 15 વર્ષથી છે ને આપણે એમ કે ઓલું ગામ જોયું, નાયગ્રા જોયું, હજી ટાઈમ નથી રહ્યો. અને એના કેટલાય એવા છે આઈટીમાં સાદી નોકરી કરતા છોકરા છોકરી, એવું એનો ગોલ હોય કે મારે લગ્ન બહુ સાદાઈથી કરવા છે, પણ મારે હનીમૂનમાં છે ને નાયગ્રા જોવા જવું છે. બીજું લગ્ન પર પણ મારે કહેવું છે કે તમે જેટલું પ્રી વેડિંગમાં ખર્ચા કરો છો ને એના બદલે તમારી દીકરીઓ દીકરાઓને પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં લઈ જાઓ તો લગ્ન જીવન ટકી રહેશે. અત્યારે સૌથી વધુ છૂટાછેડા એટલા માટે જ થાય છે, લગભગ છૂટાછેડાનું મોટું કારણ છે ને એ પ્રી વેડિંગમાં બાંધણ વખતે થયું હતું. મારે પીળું ગાઉન નહોતું પહેરવું તોય મને એણે પહેરાયું. અને ઓલો ફોટોગ્રાફર એમ કે ગાઉન પકડી લ્યો ને ભાઈ 3 વખત પકડ્યા પછી ધડ દઈને હેઠું મૂકે, બધાય વચ્ચે તું મને ખીજાણો. લગ્ન છે એ બે વ્યક્તિ વચ્ચેનો સાવ અંગત બાબત છે. મોટા લગ્ન કરો એટલે લગ્ન ચાલે એવા કોઈ નિયમ નથી. અત્યારે આ ફોટોગ્રાફર ભાઈને પૂછજો તો પહેલા છે ને લગ્નમાં એડવાન્સ નહોતા લેતા, એ તો લેવા માંડ્યા કે તમે પછી જેમ ફોટા પડીને ઘરે ન મોકલી તેમ કે હવે છૂટું થઈ ગયું, મારા આલ્બમ નથી જોતો એ કે. એટલે એ લોકો પહેલા જ પૈસા લઈ લે. પૂછો લ્યો ને કે આ કાંઈ નક્કી નહીં. એટલાય રાધર વેબ સિરીઝ ચાલે જ ને એટલાય લગ્ન નથી હાલતા, એમાંય સિઝન 2, 3, 4 આવે. થોડુંક દીકરીઓને શું સહન કરવું ને શું ન કરવું એ સમજાવો, અને દીકરાને સમજાવો કે શિક્ષિત દીકરાની વહુ લાવો છો તો એની સાથે કેવો વ્યવહાર કરવો. તમે પૂરી સન્માનથી અને સભાનતાથી સામેવાળા પાત્રને કહો કે રિયલ ડાયમંડ કે સોનાની બંગડી હું મારા પગારમાંથી લઈ લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવું. આ નહીં થાય. પણ વસ્તુની ડિમાન્ડ કરશો ને તો સામે પાછી વસ્તુ જ આવશે, સન્માન નહીં આવે. દુકાનમાં જાઓ ને તો છેતરાઈને જવાનું હોય. સંબંધમાં સમજદાર બનાય, દુકાનદાર ન બનાય તો સંબંધો લાંબા ચાલે. થોડી લગ્નમાં સાદાઈ રાખો સાહેબ. તમારા લગ્નના ભભકા જોઈ કેટલી તમારી આજુબાજુની મામા માસી કુટુંબની દીકરીઓ ને સતત એક મગજમાં એક કણસ રહી જાય કે મારા બાપને ત્યાં આવું નથી એટલે મારા લગ્ન આવા નહીં થાય, આવું નહીં થાય. એવા લગ્ન કરો કે તમારા લગ્નના એવા બેફામ ખર્ચામાં તમારા કુટુંબની 4-5 દુબળા બાપની દીકરીઓ પરણી જાય અને એની આતરડી ઠરે ને તો તમારી દીકરીનું ટકી જાય. અને સાહેબ 5,000ની સાડી પહેરવા મજા નથી આવતી, પણ તમારી દીધેલી સાડી કોક છોકરી પહેરીને થનગનતી હોય ને જોઈને જે મજા આવે ને બીજી એકેયમાં ન આવે.